તો ભરૂચથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચ અંકલેશ્વર હાઈવે પર કારમાંથી 10 લાખની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। ત્યારે ચોરી માટે અંકલેશ્વર જીઆઈડીસીની વાત કરવામાં આવે તો જીઆઈડીસીમાં કારમાંથી 10 લાખની ચોરી થઈ હતી। ત્યારે ભરૂચ એલસીબીએ સિદ્ધપુરથી 2 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે। ત્યારે ચોરી માટે ડુપ્લિકેટ નંબર પ્લેટવાળી બાઇકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। ત્યારે 2 બાઇક 3 મોબાઈલ સહિત 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે ટોળકીના અન્ય 6 સાગરીતોને વોન્ટેડ જાહેર કરાયા છે। તો પોલીસે વોન્ટેડ આરોપીઓની શોધખોળ પણ તેજ કરી દીધી છે। તો મહત્વના સમાચાર ભરૂચથી અંકલેશ્વર જીઆઈડીસીમાં કારમાંથી 10 લાખની ચોરી થઈ હતી, જેનો ભેદ હવે ઉકેલાઈ ગયો છે। ત્યારે ભરૂચ એલસીબીએ સિદ્ધપુરથી 2 મુખ્ય આરોપીઓને પકડી પાડ્યા છે। ત્યારે ડુપ્લિકેટ નંબર પ્લેટવાળી બાઇકનો એમણે ઉપયોગ કર્યો હતો। ત્યારે મોબાઈલ સહિત 1.30 લાખનો મુદ્દામાલ પણ તેમની પાસેથી જપ્ત કરવામાં આવ્યો છે। આ ઉપરાંત આમાં સમાવેશ થયેલા 6 આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કર્યા છે। જોકે આ વોન્ટેડ આરોપીઓને પકડવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। ત્યારે જીઆઈડીસીમાં કારમાંથી 10 લાખની ચોરી કરાઈ હતી। જોકે ભરૂચ એલસીબીએ સિદ્ધપુરથી આ 2 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। ત્યારે ચોરી માટે ડુપ્લિકેટ ચાવીવાળી બાઇકનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો। ત્યારે 2 બાઇક ઉપરાંત 3 મોબાઈલ સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।